જૂનાગઢ જિલ્લાના શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે। એસપી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જૂનાગઢ શહેરમાં આવેલ એસપી ઓફિસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે બોલનાર ભાજપના નેતાઓને સજા થાય અને તેના વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી માંગણી કરવામાં આવી છે। લોકસભાના સાંસદ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર ભાજપના એક નેતા દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની અને જીભ કાપી નાખવાની જેવી ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે શહેર અને જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા। આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, ભાવેશભાઈ ત્રાપસિયા, પીટી ટીડાસ વગેરે દરેક તાલુકા અને જિલ્લાના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભૂતકાળમાં પણ રાહુલ ગાંધી પર આવી ટિપ્પણીઓ થઈ છે, ત્યારે તેના પણ વિરોધ કરી રહ્યા છે અને સખત શબ્દોમાં વખોડ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા। ભારતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું એવું આજે બન્યું છે। આવડા મોટા દેશના વિરોધ પક્ષના નેતા એટલે કે કેબિનેટ કક્ષાનો જેને હોદ્દો હોય, જેવું માન સન્માન હોય, આવા જે રાહુલ ગાંધીને આ સંત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપના જવાબદાર વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કીધું કે તારી દાદી જેવા તમે તારા હાલ કરશું, તું આતંકવાદી છો। આવા અભદ્ર ટિપ્પણી અને હાવ બે વાહિયાત વાતો કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ જનતામાં એક ડર ઉભો કરવા માટે એવી ટિપ્પણી કરેલ હોય અને સોશિયલ મીડિયા દ્વારા એને પોતાની લિંક ઉપર, પોતાની વેબસાઇટ ઉપર એને લિંક જાહેર કરી અને જે જૂનાગઢ જિલ્લામાં પણ હોય એટલે સમગ્ર ગુજરાતમાં હોય તો અમે એ અનુસંધાને કાલે વિસાવદર બી ડિવિઝનમાં અમે એક અરજી આપેલ હતી કે ભાઈ આ ચારે વ્યક્તિ ઉપર એફઆઈઆર દાખલ કરે। ઓન રેકોર્ડ અમે લિંક પણ સાથે મોકલેલી હતી કે આ લિંકમાં તમે જોવો કે આપણા એરિયામાં પણ બનેલો છે, નકર શું હોય કે ભાઈ એરિયા અમારો નથી લાગુ પડતો, પણ સમગ્ર ભારતમાં આ એરિયો લાગુ પડે છે એટલે જૂનાગઢમાં પણ એફઆઈઆર દાખલ કરી અરજી આપેલ હતી, પણ છતાં કાલે એફઆઈઆર ન દાખલ થઈ એટલે અમે બધા સમગ્ર જિલ્લામાંથી ટોટલી જવાબદાર વ્યક્તિઓ સાથે મળી એટલે આજે અમે એસપી કચેરી આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક અમારી આ માગણી અને લાગણી હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે। આજ રોજ જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ગુજરાતની કેન્દ્રના વિરોધ પક્ષના નેતા, આગવું સ્થાન ધરાવનાર સંસદીય દળના વિરોધ પક્ષના નેતા તરીકે આગવું સ્થાન ધરાવનાર શ્રી રાહુલજીનું એક જવાબદાર વ્યક્તિ અને મિનિસ્ટરે જે અપમાન કર્યું છે, પાણી વિનાશ, અભદ્ર પાણી વિનાશ કરીને તેઓને મારી નાખવાની ધમકી આપી, તેઓને જીભ કાપી નાખવામાં 1.5 લાખ રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું। આવી અભદ્ર વાણી વિનાશ કાયદો વ્યવસ્થામાં ન હોય, ભાજપના રાજમાં ગુંડાગીરી અને બેહામ કાયદો ખતમ થયો હોય, કાયદાનું કોઈ સભાન ન હોય અને જવાબદાર વ્યક્તિ કે સંસદીય દળના વિરોધ પક્ષના નેતાનું અપમાન એ કોઈ પ્રજા સહન ન કરે। કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ છે જ નહીં, તેની અમે દંડાત્મક અઘરા પગલાં લઈ અને કડક સજા થાય એવા શબ્દોમાં વખોડવામાં આવે છે। જય હિન્દ, જય ભારત।